રાધે કૃષ્ણ. મિત્રો, તિરુપતિ બાલાજીમાં વાળનું દાન કેમ કરવામાં આવે છે? એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં વાળનું દાન કરવાથી વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. દંતકથા અનુસાર ભગવાન બાલાજીના માથા પર ઘણી બધી કીડીઓનો એક મોટો પહાડ રચાયો હતો, જેના પર દરરોજ એક ગાય આવતી અને દૂધ આપીને જતી રહેતી. જ્યારે ગાયના માલિકને આ વાતની જાણ થઈ તો એણે ગુસ્સામાં આવીને કુહાડી વડે ગાયની હત્યા કરી નાખી, જેના કારણે બાલાજીના માથામાં ઈજા થઈ અને માથાના બધા વાળ ખરી પડ્યા. બાલાજીના માતા નીલાદેવીએ પોતાના વાળ કાપીને દેવના માથા પર મૂક્યા અને દેવના માથાનો ઘા રૂજાઈ ગયો. ત્યારે ભગવાન બાલાજીએ કહ્યું કે જે કોઈ વ્યક્તિ મારા માટે પોતાના વાળનું બલિદાન આપશે તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. કમેન્ટમાં તિરુપતિ બાલાજીની જય લખવાનું ભૂલતા નહીં મિત્રો. રાધે કૃષ્ણ.